તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો આપણે આજે વરસાદને લઈને તાજી માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। અત્યારની લાઈવ માહિતી તેમજ આગામી સમયમાં ચોમાસું ક્યારથી શરૂ થશે, વરસાદી માહોલ ક્યારથી શરૂઆત થશે, તેમજ આગામી સમયમાં સિસ્ટમ તેમજ પવનની ગતિ અને ખેડૂતોને લગતી અન્ય માહિતી પણ આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને વરસાદની તાજી અપડેટ અને ખેતીવાડીને લગતી તાજી અપડેટ તમને રોજે રોજની મળતી રહેશે। તો વાત કરીએ અત્યારની અપડેટ, તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ કચ્છ જિલ્લા સહિત રાજ્યના તમામ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ બપોર પછીના સમયગાળા દરમિયાન તેમજ 10 વાગ્યા પછીના જે સવારના જે સમયગાળો છે એ પછીના સમયગાળા દરમિયાન વધતું હોય એવું જોવા મળી રહ્યું છે। ગરમીનું વધતું પ્રમાણ એવું અત્યારે બતાવી રહ્યું છે કે હવે ટૂંક જ સમયમાં વરસાદી માહોલ ધીમી ધારે રાજ્યમાં શરૂઆત થાય, કારણ કે મહારાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો હતો। એનો અંદાજ લગાવી શકાય કે કારણ કે અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ, સાથે સાથે કચ્છ જિલ્લો હોય, મધ્ય ગુજરાત હોય સહિત આ બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે ચોમાસાની વાત કરીએ તો ચોમાસું ખાસ કરીને 20 તારીખ પછીનો જે સમયગાળો છે, તો 20 તારીખ પછીનો જે સમયગાળામાં ખાસ કરીને 21, 22, 23 એમ 30 તારીખ સુધીના સમયગાળા દરમિયાન ચોમાસું શરૂ થઈ જાય તેવી શક્યતા રહેલી છે। અને ખાસ કરીને મિત્રો ધીમી ધારે વરસાદ શરૂ થશે અને આગળ જતાં વરસાદી માહોલમાં પણ સતત મધ્યમ તેમજ ભારે વરસાદ થશે। અને ખાસ કરીને સિસ્ટમ વિશે વાત કરીએ તો 30 તારીખ પછીના સમયગાળા દરમિયાન અરબી સમુદ્ર, બંગાળની ખાડીમાં સિસ્ટમ પણ સક્રિય થાય તેવી પણ શક્યતા રહેલી છે। હવામાન નિષ્ણાંતોના મત અનુસાર જોઈએ તો આ વર્ષે ચોમાસું પણ સારું જોવા મળશે। અને ખાસ કરીને અત્યારની અપડેટ જોઈએ તો